નમસ્કાર. થોડા જ સમયમાં માર્કેટમાં તમને એક નવું નામ સાંભળવા મળશે, નેક્સીવ્યુ. અને નામ સાંભળતાની સાથે જ તમને એક સવાલ ઊભો થશે કે આ શું છે? તો નેક્સીવ્યુ એક નવી બ્રાન્ડ છે બાય આદિત્ય ઇન્ફોટેક લિમિટેડ. તો આ બ્રાન્ડ શું છે અને આ બ્રાન્ડ શું ચેન્જ લાવવા જઈ રહી છે માર્કેટની અંદર? તો એનો જવાબ એ છે કે ઇન્ડિયાનું સીસીટીવી માર્કેટ અત્યારે એક એવા સમયમાંથી પસાર થઈ રહ્યું છે જ્યાં તમને ચોઇસ નથી મળી રહી. ઇન્સ્ટોલર્સને, સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સને અને એન્ડ યુઝરને એક વિકલ્પ નથી મળી રહ્યો. માર્કેટમાં ઘણી સ્મોલ બ્રાન્ડ્સ છે, પરંતુ તેની વિશ્વસનીયતા ઉપર, તેની ક્વોલિટી ઉપર, તેની સર્વિસ ઉપર અને તેની ભવિષ્યમાં અવેલેબિલિટી ઉપર હંમેશા એક પ્રશ્નાર્થ ચિહ્ન રહે છે. ત્યારે માર્કેટને જરૂર છે એક એવા બ્રાન્ડની કે જે આ બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકે. એક એવી બ્રાન્ડ કે જેની ટેકનોલોજી પર તમે ભરોસો કરી શકો, એના પર ટ્રસ્ટ કરી શકો. અને આ ટ્રસ્ટનું જે સૌથી જાણીતું નામ છે સીસીટીવી ઇન્ડસ્ટ્રીની અંદર, અને એ છે આદિત્ય ઇન્ફોટેક લિમિટેડ. આદિત્ય ઇન્ફોટેક લિમિટેડ કે જે છેલ્લા 30 વર્ષથી માર્કેટની અંદર છે અને છેલ્લા 17 વર્ષથી એક બ્રાન્ડને માર્કેટમાં ઓપરેટ કરી રહી છે. અને નેક્સીવ્યુ આદિત્ય ઇન્ફોટેક લિમિટેડની એક નવી બ્રાન્ડ છે. તો શરૂઆત કરીએ નેક્સીવ્યુની આ પહેલા વિડીયો સાથે. તો શું છે નેક્સીવ્યુ? નેક્સીવ્યુ એ ભારતના એન્જિનિયર્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનું R&D, ફીચર્સ, ક્વોલિટી કંટ્રોલ એ બધું ભારતીય એન્જિનિયરો દ્વારા કરવામાં આવ્યું છે. એક રિલાયબલ, ભરોસાપાત્ર, સ્કેલેબલ અને ફ્યુચર રેડી સોલ્યુશન તમને નેક્સીવ્યુમાં મળવા જઈ રહ્યું છે. સ્માર્ટ ટેકનોલોજી, સિમ્પ્લિફાઈડ ઇન્સ્ટોલેશન અને આ બધું મળશે તમને નેક્સીવ્યુમાં. હવે સવાલ એ છે કે નેક્સીવ્યુ શા માટે તમારે નેક્સીવ્યુના કેમેરા અને NVR તમારા પ્રોજેક્ટમાં લગાવવા જોઈએ, ઇન્સ્ટોલ કરવા જોઈએ? તો નેક્સીવ્યુ એક મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડ છે. નેક્સીવ્યુના BICR સર્ટિફાઈડ ઇન્ડિયન ગવર્મેન્ટ અપ્રુવડ મેક છે. બીજું, નેક્સીવ્યુમાં એક યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ મળે છે, ઇઝી ઇન્સ્ટોલેશન મળશે, અફોર્ડેબલ સ્માર્ટ સોલ્યુશન નેક્સીવ્યુ તમને આપવા જઈ રહ્યું છે. ટ્રસ્ટ બ્રાન્ડ ઓફ આદિત્ય ઇન્ફોટેક લિમિટેડ, રિયલ ટાઈમ મોનિટરિંગ, આ બધા ફીચર્સ જે છે તે તમને નેક્સીવ્યુમાં મળશે. સીમલેસ ઇન્ટિગ્રેશન કે જે ઓનવીફ પ્રોફાઇલ સપોર્ટેડ હોવાથી કોઈ પણ NVR અને કેમેરા સાથે તમે કામ કરી શકશો. તમારા જૂના ઇન્સ્ટોલેશન કે જેમાં નવા કેમેરા તમારે એડ કરવા હોય તો તમે ઇઝીલી કરી શકશો. નેક્સીવ્યુના એન્ટ્રી લેવલ NVR સાથે 12 મેગાપિક્સલના કેમેરા તમે 25 FPS સુધી લગાવી શકો છો. અને આ ખૂબ જ અગત્યની વાત છે, અને તેનું કારણ હું તમને કહું શા માટે. જ્યારે આપણે બીજા સોલ્યુશન જોઈએ છે ત્યારે આપણા માટે સૌથી મોટો ચેલેન્જ એ રહ્યો છે કે અમુક મેગાપિક્સલ જેમ કે 5 MP ના કેમેરા તમે લગાવો ત્યારે NVR સપોર્ટ નથી કરતું. તો એના માટે શું? તો તમારે 5 MP સપોર્ટવાળા NVR લગાવવા પડે, હાયર ફ્રેમ રેટ સપોર્ટ કરે તેવા NVR લગાવવા પડે. ત્યાર પછી જેમ મેગાપિક્સલ વધશે, બેન્ડવિડ્થ અને સ્ટોરેજની પણ વધારે જરૂર પડશે. તો આ બધા ચેલેન્જ માર્કેટમાં આવી રહ્યા છે. ત્યારે એક એવા સોલ્યુશનની જરૂર છે કે જ્યાં તમે 12 મેગાપિક્સલ સુધીના કેમેરા લગાવશો ત્યારે તેના માટે તમારે NVR બદલવાની જરૂર ના પડે. આ સમસ્યાનું સમાધાન છે નેક્સીવ્યુના NVR, કે જ્યાં એન્ટ્રી લેવલ NVR 12 મેગાપિક્સલ સુધીનું તમે અંદર રેકોર્ડિંગ કરાવી શકો છો, અને તે પણ 25 FPS ઉપર. તો હવે બીજો નવો ચેલેન્જ, મેગાપિક્સલ વધારી દીધા, ફ્રેમ રેટ વધારી દીધી, હવે બેન્ડવિડ્થનું શું, સ્ટોરેજનું શું? હાયર MP સાથે બેન્ડવિડ્થ અને સ્ટોરેજ પણ વધશે. તો આ બધી સમસ્યાનો હાલમાં તમે અનુભવ કરી રહ્યા છો. તો એનું સોલ્યુશન તમને મળશે નેક્સીવ્યુમાં, અને છે નેક્સીકોડ વિડીયો કમ્પ્રેશન. આ નેક્સીકોડ વિડીયો કમ્પ્રેશન તમને આપશે H.265 કરતાં પણ વધારે કમ્પ્રેસ વિડીયો, અને એના કારણે બે જગ્યાએ તમને ફાયદો થશે. કેમેરા દ્વારા વપરાતી બેન્ડવિડ્થ ઓછી થશે, હાયર ફ્રેમ રેટ ઉપર વિડીયો સ્મૂથ ચાલશે,
સ્ટોરેજનો જે ઇસ્યુ છે તે પણ સોલ્વ થઈ જશે. હાલમાં જે સ્ટોરેજ સોલ્યુશનના પ્રાઇસ વધી રહ્યા છે ત્યારે ઓછી હાર્ડ ડિસ્ક સ્પેસ વાપરવાના કારણે ઇન્સ્ટોલેશનની જે કોસ્ટ છે તે ઓછી આવશે, વધારે દિવસના રેકોર્ડિંગ થઈ શકશે અને પ્રોજેક્ટની ઓવરઓલ જે કોસ્ટ છે એ રિડ્યુસ થશે. તો હવે બીજું શું મળશે? તમને મળે છે સ્માર્ટ સોલ્યુશન, સ્માર્ટ મોશન ડિટેક્શન સાથે સ્માર્ટ હ્યુમન અને વેહિકલ ડિટેક્શન. આમાં તમને ઇન્ટ્રુઝન ડિટેક્શન મળશે, લોઇટરિંગ ડિટેક્શન મળશે, પીપલ ગેધરિંગ મળશે, મોશન ડિટેક્શન મળશે અને આ બધા ડિટેક્શન હ્યુમન અને વેહિકલ બેઝ હોવાથી જે ફોલ્સ અલાર્મ જે છે એ નહિવત રહેવાના છે નેક્સી વ્યૂની અંદર. તો હવે વાત કરીએ એનવીઆરની. તો સૌથી પહેલા ઉદાહરણ આપણે લઈએ 9 ચેનલના એનવીઆરનું. તો 9 ચેનલ એનવીઆરમાં 12 મેગાપિક્સલના કેમેરા તમે કનેક્ટ કરી શકો છો. બેન્ડવિડ્થ છે તે 80 Mbps રહેશે. જો આપણે 4 મેગાપિક્સલના કેમેરા લઈએ છીએ તો 4 મેગાપિક્સલના 4 કેમેરા 25 fps સુધી તમે કનેક્ટ કરી શકો છો. અને જેમ વધારે ચેનલના એનવીઆર આવશે તેમ હાયર મેગાપિક્સલ સપોર્ટ કરે તેવી ચેનલની સંખ્યા એમાં વધી જશે. સર તમે 8 MPના એક કેમેરો 9 ચેનલમાં એડ કરી શકશો. તેના માટે તમારે નવું એનવીઆર લેવાની જરૂર નહીં પડે. નેક્સ્યુના સેમ એનવીઆરમાં તમે એને કનેક્ટ કરી શકશો. બેન્ડવિડ્થમાં 180 Mbps થી લઈને 320 Mbps નો સપોર્ટ તમને હાયર ચેનલના એનવીઆરમાં તમને મળી જશે. હવે જોઈએ કે કેમેરાના જે મોડેલ નંબર છે તેના પરથી તમે કેવી રીતે જાણી શકો કે કેમેરાના બેઝિક કન્ફિગરેશનમાં શું છે. તો 5A સિરીઝનો આપણે શરૂઆત કરીએ છીએ. તો આની અંદર જે 5A છે એ પ્રથમ એ સિરીઝ દર્શાવે છે. જે સેકન્ડ ડિજિટ છે એ આપણું મેગાપિક્સલ દર્શાવે છે. નો મતલબ છે કે ડોમ કેમેરા અને ટી એટલે કે બુલેટ કેમેરા. યુનો અર્થ થાય છે બિલ્ટ ઇન માઇક અને 4Dનો અર્થ થાય છે 40 મીટર IR અને 40 મીટર વોર્મ લાઇટ. તો 4 MP નો આપણે કેમેરાનું એક્ઝામ્પલ લઈશું. CMOS સેન્સર્સ છે, સિગ્નલ ટુ નોઇઝ રેશિયો છે એ 60 ડેસિબલનો છે. IR આપણને 2 રેડી મળે છે, 2 રેડી આપણને વોર્મ લાઇટ માટે મળે છે. બિલ્ટ ઇન માઇક છે, નેક્સી કોડ વિડીયો કમ્પ્રેશન તમને આમાં મળે છે અને જે મેઇન સ્ટ્રીમ છે એ 4 મેગાપિક્સલ 25 fps સપોર્ટ કરે છે. મોશન ડિટેક્શનનો સપોર્ટ આવશે. પ્રાઇવેસી માસ્ક 3 રેક્ટેંગ્યુલર ઝોનથી મળશે તમને. અલગ અલગ કન્ફિગરેશન તમે આમાં અંદર કરી શકશો અને જે વિડીયો ટેમ્પરિંગ છે ઓપ્શન છે એ પણ તમને આમાં મળી જશે. હવે આગળ વાત થઈ એ પ્રમાણે બેઝિક એનાલિટિક્સ કેમેરામાં તમને મળવા જઈ રહ્યા છે. આ બધા એનાલિટિક્સ સ્માર્ટ એનાલિટિક્સ હોવાથી ફોલ્સ અલાર્મ નહીં આવે. બીજી વાત કરીએ પ્રોટોકોલની, તો પ્રોટોકોલની વાત કરીએ તો બધા જ પ્રોટોકોલનો સપોર્ટ જેમ કે TCP IP, FTP, RTSP, NTP, SMTP, ONWIF આ બધા પ્રોટોકોલ તમને અંદર મળશે. RTSP પ્રોટોકોલનો સપોર્ટ હોવાના કારણે આપણે આ કેમેરાનો ઉપયોગ લાઈવ દર્શન બ્રોડકાસ્ટિંગ માટે કરી શકીએ અને ખાસ કરીને મંદિરોમાં થતી લાઈવ આરતી અને યુટ્યુબ માટે પણ આપણે કરી શકશું. તો હવે પ્રાઇઝની વાત કરીએ તો નેક્સ્યુની સેલ્સ ટીમ પાસેથી તમને અને RDO પાસેથી આની માહિતી મળી જશે અને વધારે માહિતી માટે તમે સંપર્ક કરી શકશો. મોબાઈલ નંબર 9099099387 અને જે મેલ આઈડી છે એ પણ તમને અહીંયા મળી જશે. મેલ આઈડી છે MIHIL_TAILOR that is mihil_taylor@adityagroup.com. તો આ હતી નેક્સ્યુની આ થોડીક ઇમ્પોર્ટન્ટ માહિતી. બીજા નવા વસ્તુઓ સાથે, નવી ન્યૂઝ સાથે ફરીથી આપણે મળીશું. થેન્ક યુ.